નમસ્કાર મારા ભાઈઓ, અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોના ઉપર એવું લખવામાં આવ્યું હતું કે ખેરવામાં છોકરા પકડતી ગેંગ સક્રિય થઈ। દર્શક મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ કે શું ખરેખર આ વાત સાચી કે ખોટી, અને જો સાચી તો કેટલા હદ સુધી સાચી। કેમ કે તમને ખબર છે કે સોશિયલ મીડિયામાં લોકો મન ફાવે એમ વિડીયો નાખતા હોય છે અને એની ઉપર લખતા પણ હોય છે કે આ ગેંગ આવીને આ ગેંગ આવી। પણ અત્યારે વાત કરવામાં આવે તો એવું લખવામાં આવ્યું હતું એ પોસ્ટર ઉપર, આ તમે વિડીયો પણ જોઈ શકો છો કે સાધુના વેશમાં નાના છોકરાઓને ઉપાડતી આ ગેંગ સક્રિય થઈ ખેરવાની અંદર। તો શું ખરેખર આ વાત સાચી કે ખોટી? ચાલો મારા ભાઈઓ અને બહેનો, આપણે વિડીયોની અંદર તમને બધી માહિતી આપું, એટલે ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો। આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો। ચેનલ ઉપર પહેલી વાર જ આવો છો દર્શક મિત્રો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે। હવે અત્યારે વાત કરવામાં આવે તો તમે એક ગાડી જોઈ શકો છો, આ પોલીસની ગાડીમાં એ સાધુને બેસાડી પણ નાખવામાં આવ્યા। ત્યાં બધા લોકો ભેગા થઈ ગયા ને એમ કહેતા હતા કે આ એક ટુકડી સક્રિય થઈ છે કે જે સાધુનો વેશ પહેરી ભીખ માગવાના બહાને નાના છોકરાઓને ઉપાડી લે છે। પણ આ તમે જુઓ સાહેબ કે એના પછી પોલીસે આ સાધુને ગાડીની અંદર બેસાડીને પોલીસ સ્ટેશનની અંદર લઈ ગયા। મિત્રો, હવે શું હકીકત ક્યાં સુધી, માહિતી ક્યાં સુધી? હવે હું તમને જણાવી દઉં મિત્રો કે શું તમને લાગે કે આ દુનિયાની અંદર આવું કામ કરતા લોકો પકડાય? ભાઈ, પહેલાં તમને ખબર હશે કે 4-5 વર્ષ પહેલાં આવી ઘણી બધી ઘટનાઓને વિડીયો વાયરલ થયા હતા, પણ આ પણ એક વિડીયો વાયરલ થયો છે જેથી કરીને આપણી ચેનલ આ વિડીયોની કોઈપણ જાતની પુષ્ટિ કરતી નથી। કેમ કે સાહેબ આ વિડીયો વાયરલ થયો છે ને એટલા માટે હું તમને બતાવું છું, બાકી આવી બધી અફવાઓથી દૂર રહેવાનું ભાઈ, બાકી કાંઈ હોતું નથી। તમે શું કહેશો કમેન્ટ કરીને જરૂર બતાવજો। મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો। ધન્યવાદ।